પેલા હું આ ટાંટિયા દબાવેશ ને આ માથું દબાવેશ, આ કઈક રોગચાળો આવ્યો એવું લાગે છે. ટાંટિયા ખાલી ખાલી હોય એવું લાગે, માથું ભારે થઈ ગયું હોય એવું લાગે. હવે કાંઈ રોગચાળો નથી આવ્યો. એનું કારણ છે ચાઇના વાળાએ એના દેશમાં ઊંડા ઊંડા ખાડા ગાયરા છે. એના દેશમાં ખાડા ગાયરા તો આપણને ટાંટિયા દુખે? તું સમજો નહીં. એટલા બધા ઊંડા અહીંયા ખાડા ગાયરા કે આપણો દેશ આમ ત્રાહો થઈ ગયો. આમ હોય નહીં શું હોય નહીં. પૃથ્વી તો આમ દડા જેવી છે, બરોબર? એ તો તમને ખબર છે. અહીંયા આપણો દેશ છે, અહીંયા ચાઇના છે. હવે અહીંયા એ ખાડા ગારે, એ ખાડાનો જે કંઈ કચરો નીકળે એ પાછું અહીંયા નાખે, અને પછી ચોમાસામાં વરસાદ પડે એટલે એ ખાડા ભરાય. તો પૃથ્વી ભાઈ આમ નમે નહીં? પૃથ્વી આમ નમે તો આપણો દેશે જરાક આમ નમે નહીં? હા, તો આપણે ગમે એટલા આમ સીધા હોતા હોય તો આમ ઠેડા થઈ જાય. એટલે શું થાય કે લોહીનું સર્ક્યુલેશન સરખું ન થાય. પગ આગળથી લોહી આમ ઓછું થઈ જાય અને માથા આગળ લોહીનો ભરાવો થાય. એટલે શું થાય કે પગ તમને ખાલી ખાલી લાગે અને માથું ભારે ભારે લાગે. તો આ કેદી પ્રોબ્લેમ જશે? આવડા ખાડા બુરે તેદી. તમને કીધું કોને આવું? છાપામાં મેં વાંચ્યું હતું. હું તો કેવો રોજ છાપા વાંચું, આવું તો ક્યાંય લખ્યું નથી. તું મોટા મોટા અક્ષર વાંચતો હોય, મોટા અક્ષરમાં બધું ખોટું જ હોય. આવ નાના ઝીણા અક્ષર, કીડીના ટાંટિયા જેવા અક્ષરમાં લખ્યું તું આ બધું, આવ ખૂણામાં. કંડોળવું હોય એને હું